તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ અને જો આ શેરું એને ભૂખ લાગી છે, પાર્લેજી ખાવાના છે. બોલ. હેલો મિત્રો, જય માતાજી, જય જગન્નાથ ભગવાન. આપણે જઈ રહ્યા છીએ જગન્નાથ મંદિર દર્શન કરવા માટે અને જો તૈયાર થઈ રહ્યા છે બધાય. ચિરાગ અહીંયા હતો, આયુષી તૈયાર થાય છે, હું પણ તૈયાર થઈ ગયો છું, કપડાં પહેરી લીધા છે, નાહી લીધું છે. તો મિત્રો જગન્નાથ મંદિર દર્શન કરવા જવાના છે. ટીવી ચાલુ છે, હું બેસીને મંદિરે જવાનું છે. જય રણછોડ. તો આપણે પહોંચી ગયા છીએ જગન્નાથ મંદિરે. જય જગન્નાથ મિત્રો, આપણે ભગવાન જગન્નાથના મંદિરમાં આવી ગયા છીએ. ભગવાન જગન્નાથજીનું સરસ મજાનું એવું મંદિર છે અને આજે ભગવાનની 149મી રથયાત્રા નીકળી છે. રથયાત્રા બહાર પહોંચી છે, અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ મંદિરમાં. ને રીંકુ ચોળાફળી ખાય છે. વરસાદ આવે એવા કર્યા છે. તો અમે પ્રસાદ લેવા માટે ગયા હતા, જમવા માટે, અને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો હરેશ અને આયુષી આવી રહ્યા છે. એની હાથમાં લડ્ડુની પ્રસાદી છે. તો મિત્રો સવારમાં આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા ગયા હતા જમાલપુર મંદિર, ત્યાં દર્શન કર્યા, પછી ઘરે આવી ગયા અને અહીંયા એક જગ્યાએ જમવાનું હતું પ્રસાદ અષાઢી બીજ નિમિત્તે, તો ત્યાં જમવા ગયા હતા અને અમે ઘરે આવી ગયા છીએ. જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ અને જો આ શેરું
એને ભૂખ લાગી છે, પાર્લેજી ખાવાના છે. બોલ બોલ, પાર્લેજી ખાવા છે. રોકી, આ રોકી છે. જુઓ, આ રોકી અને આ શેરુ જોઈ શકો છો તમે. હર્ષિતા શેરુ કયો બતાય તો? શેરુ ઓલી બાજુ પાછળ વાળો શેરુ, અને આ રોકી, રોકી, આ રોકી. આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ અને કચ્છી નવ વર્ષ પણ કહેવાય છે. તો આપ સર્વેને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અને જય સિયારામ. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. તો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.